Hello, dear students. I heartily welcome you to my YouTube channel, Dr. ખ્યાતિ વાઢર. વિદ્યાર્થીઓ જે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જુનાગઢની અંદર BA સેમેસ્ટર 6ની અંદર ભણે છે એ લોકોને કમ્પલસરી ઇંગ્લિશ સબ્જેક્ટમાં ક્વેશ્ચનર એક ટોપિક આવે છે, જેના ક્વેશ્ચનર ટોપિક પર આપણે લાસ્ટ લેક્ચરમાં પણ વાત કરેલી હતી અને વન ક્વેશ્ચનર આપણે ડિસ્કસ કરેલું હતું. તો તમારે ટોટલ 14 જેટલા ટોપિક્સ પર તમને ક્વેશ્ચનર્સ પૂછાવાના છે. તો એમાંથી અત્યારે સેકન્ડ ટોપિક પર આપણે ક્વેશ્ચનર્સ ડિસ્કસ કરવાના છે. ટોપિક છે અનએમ્પ્લોયમેન્ટ અમંગ આર્ટ્સ સ્ટુડન્ટ્સ, એટલે આર્ટ્સના વિદ્યાર્થીઓ જે સ્ટડી કર્યા પછી પણ બેરોજગાર રહી છે, તરત જોબ નથી મળતી, તો એના ક્યાં ક્યાં રીઝન હોઈ શકે, તો એના પર આપણે ક્વેશ્ચનર બનાવવાની છે. બીજું કે આ ક્વેશ્ચનરની પીડીએફની લિંક મેં વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો તમે ક્લિક કરી અને જે મટીરિયલ છે તમારા મોબાઈલમાં ડાઉનલોડ કરી શકશો. બીજું મેં મારી વોટ્સએપ ચેનલ સ્ટુડન્ટ્સ માટે ક્રિએટ કરેલી છે, તો તમે ઇન્ટરેસ્ટેડ હોય તો ચેનલને ફોલો કરી શકો છો. તો બીજું કે વિડીયો તમને સારો લાગે તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલ પર નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી કરીને મારા નવા આવનાર વિડીયોઝનું નોટિફિકેશન તમને ઝડપથી મળે. તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. તો સેકન્ડ ટોપિક જે છે અનએમ્પ્લોયમેન્ટ અમંગ આર્ટ્સ સ્ટુડન્ટ, એના પર આપણે ક્વેશ્ચનર જોઈએ છે. મારા અગાઉના વિડીયોની અંદર આપણે આ ક્વેશ્ચનર જોયેલું છે, લિવિંગ કન્ડિશન્સ ઇન કોલેજ હોસ્ટેલ. હવે સેકન્ડ જે ટોપિક છે એના પર અત્યારે ક્વેશ્ચનર આપણે જોઈએ છે. તો ટોપિક છે અનએમ્પ્લોયમેન્ટ અમંગ આર્ટ્સ ગ્રેજ્યુએટ્સ. આર્ટ્સ કરેલા, BA કરેલા જે ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ્સ છે એ લોકોને ઝડપથી રોજગારી નથી મળતી, નોકરી નથી મળતી, તો એનું કારણ શું છે, તો એ ઉપર આપણે સર્વે કરવા માટે એક ફીડબેક ફોર્મ ભરાવવાનું છે અને એક ક્વેશ્ચનર બનાવવાનું છે. તો તમારે સ્ટાર્ટિંગમાં પેરેગ્રાફ લખવાનું રહેશે. એઝ પાર્ટ ઓફ અવર રિસર્ચ ઓન અનએમ્પ્લોયમેન્ટ અમંગ આર્ટ્સ ગ્રેજ્યુએટ્સ વી વુડ લાઇક ટુ ગેધર યોર ફીડબેક. કે અમારું એક રિસર્ચ છે કે આર્ટ્સના વિદ્યાર્થીઓ બેરોજગાર કેમ રહી છે, તો એના માટે અમારે તમારો ફીડબેક ભરાવવો પડશે. આ ફીડબેક આપણે એવા સ્ટુડન્ટ્સને ભરાવવાનું થાય છે કે જે ઓલરેડી આર્ટ્સમાં ભણે છે, બટ તમે એક્ઝામમાં પેપર ભરો છો, તમારે ક્વેશ્ચનર તમારા ટોપિકમાં છે, તો તમારે માત્ર ક્વેશ્ચનરી બનાવવાની છે, આમાં તમારે કોઈ આન્સર લખવાના નથી. પ્લીઝ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ ઓનેસ્ટલી. મહેરબાની કરીને નીચેના આન્સર છે, પ્રશ્નોના આન્સર તમે પ્રામાણિકતાથી આપજો. થેન્ક યુ ફોર યોર કોઓપરેશન. તમે જે રીતે અમને કોઓપરેટ કરો છો એના માટે તમારો આભાર. તો આ રીતના ફર્સ્ટ પેરેગ્રાફ તમારે લખવાનું રહેશે. સબ્જેક્ટ ખાલી ચેન્જ થશે, જે પણ સબ્જેક્ટ તમને એક્ઝામમાં પૂછાય એના પર તમારે તમારે અહીંયા જસ્ટ એડિટ કરી અને એડ કરી દેવાનો છે. બાકી આ પેરેગ્રાફ છે દરેક પ્રકારની ક્વેશ્ચનરમાં કોમન રહેશે. ત્યાર પછી નીચે બે ઇન્સ્ટ્રક્શન્સ આપેલી છે. ટીક ધ રિસ્પોન્સીસ એપ્લિકેબલ ટુ યુ. જે ઓપ્શન તમારા માટે યોગ્ય હોય એના પર તમારે ટીક માર્ક કરવાનું છે. ઇન્ફોર્મેશન રિસીવ્ડ હિયર વિલ બી ટ્રીટેડ એઝ સ્ટ્રિક્ટલી કોન્ફિડન્શિયલ એન્ડ યુઝડ ઓનલી ફોર સ્ટડી. અહીંયા જે પણ માહિતી તમે ભરવાના છો એ કોન્ફિડન્શિયલ રહેશે, મીન્સ કે કોઈ થર્ડ પાર્ટીને નહીં જાણ થાય, તમારા અને અમારા વચ્ચે જ રહેશે. અને બીજું કે આ માત્ર સ્ટડી પર્પઝથી અમે સર્વે કરીએ છીએ. તો આ રીતે તમારો પહેલો પેરેગ્રાફ રહેશે. 2 સૂચના આપવાની છે અને ત્યાર પછી તમારે ડિટેલ્સ કરવાની છે. સ્ટુડન્ટ્સ, તમને હજી પણ ખાસ કહી દઉં છું, મેં લાસ્ટ લેક્ચરમાં પણ કીધેલું હતું કે ક્વેશ્ચનરમાં ખાલી આ રીતે બ્લેન્ક કોરું ફોર્મ આ રીતે ક્વેશ્ચન લખવાના છે, ખાલી જગ્યા છોડવાની છે, એમાં કોઈ જ આન્સર તમારે લખવાના નથી. જો એક્ઝામમાં તમે આન્સર લખેલા હશે તો માર્ક્સ કટ થશે, એટલે માત્ર ને માત્ર પ્રશ્નાવલી બનાવવાની છે, ખાલી પ્રશ્નોનું લિસ્ટ બનાવવાનું છે, કોઈ આન્સર તમારે લખવાના નથી. ફર્સ્ટ છે નેમ, કે અહીંયા જે પણ સ્ટુડન્ટ અનએમ્પ્લોયમેન્ટ ઇન આર્ટ્સ ગ્રેજ્યુએટ્સમાં તમે જેના પણ પાસે ફીડબેક ફોર્મ ભરાવશો એ વ્યક્તિ પોતાનું નામ લખશે. આપણે ખાલી નેમ લખીને ખાલી છોડવાનું છે. નેક્સ્ટ આવે છે ફાધર્સ ઓર ગાર્ડિયન્સ ઓક્યુપેશન. ફાધર અથવા તો ફાધર કે મધર નથી તો તમે કોઈના ઘરે કોઈ આશ્રિત થઈને રહ્યો છો, એટલે કે તમારે મામા, માસી, કાકાના કોઈના ઘરે અથવા તો કોઈ એવી વ્યક્તિ કે જે તમને ભણાવે છે, તો એનું ઓક્યુપેશન, એનો ધંધો શું છે, ફાધરનો અથવા તો ગાર્ડિયનનો ધંધો શું છે. યોર એજ, તમારી ઉંમર શું છે. જેન્ડર, મેલ ઓર ફિમેલ, તમારી જાતિ કઈ છે, મેલ છે કે ફિમેલ છે. જે લોકો બોયઝ છે એ લોકો મેલમાં ટીક કરશે અને જે ગર્લ્સ છે એ લોકો ફિમેલમાં ટીક કરશે. પણ આપણે અત્યારે કોઈ ટીક નથી કરવાનું, આપણે માત્ર પ્રશ્નો બનાવવાના છે. ત્યાર પછી છે ક્વોલિફિકેશન, ડિગ્રી, ક્લાસ એન્ડ યર. જે સ્ટુડન્ટનું આપણે ક્વેશ્ચનર બનાવીએ છીએ એ લોકોની ડિગ્રી, એનો ક્લાસ અને એનું યર. નેક્સ્ટ છે 6th ક્વેશ્ચન, એમાં ABC 3 આપેલા છે. ડુ યુ નો ટાઈપિંગ, તમને ટાઈપિંગ કરતાં આવડે છે, ઇંગ્લિશ ઓર ગુજરાતી. જેને ઇંગ્લિશમાં ટાઈપિંગ આવડે છે ઇંગ્લિશ પર ક્લિક કરશે, જેને ગુજરાતીમાં ટાઈપિંગ કરતાં આવડે છે ગુજરાતીમાં ક્લિક કરશે, પણ જેને ઇંગ્લિશ ગુજરાતી બંનેમાં ટાઈપિંગ ફાવે છે બંનેમાં ક્લિક કરશે. પણ આ જ્યારે પણ આપણે રિયલમાં ફોર્મ ભરાવીએ ત્યારે એ લોકો ટીક કરે, અત્યારે આપણે કોઈ ટીક નથી કરવાનું. નેક્સ્ટ છે ડુ યુ નો શોર્ટ હેન્ડ, કે તમને શોર્ટ હેન્ડ એટલે કે તમને હેન્ડ રિટન લખતા પણ આવડે છે, લખતા વાંચતા આવડે છે, તો ઇંગ્લિશ અને ગુજરાતી.
હેવ યુ પાસ્ડ એની પ્રોફિશિયન્સી ટેસ્ટ ઇન ઇંગ્લિશ? તમે ઇંગ્લિશની અંદર સ્કોપની છે, સ્પોકન ઇંગ્લિશની છે, IELTSની છે, ટોફેલની છે, જે ફોરેન જવા માટે સ્પોકન ઇંગ્લિશની બધી ટેસ્ટ હોય છે, તો એમાંથી તમે કોઈ ટેસ્ટ પાસ કરી છે, યસ ઓર નો? તો એક્ઝામમાં પણ તમારે આ રીતે ચોરસ ખાના અથવા તો ખાલી જગ્યા છોડી દેવાનું છે, આન્સર નથી લખવાના. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ઇફ યુ હેવ રિસીવ્ડ એની પ્રેક્ટિકલ ટ્રેનિંગ ગીવ ડિટેલ્સ. તમે કદાચ કોઈ પ્રેક્ટિકલ ટ્રેનિંગ લીધી હોય તો તમે એની ડિટેલ્સ આપી શકો છો. જોબ મેળવવા માટેની વાત છે. નેક્સ્ટ આવે છે, ઇફ યુ હેવ એની સ્પેશિયલ અચીવમેન્ટ્સ ગીવ ડિટેલ્સ. જો તમે કોઈ સ્પેશિયલ અચીવમેન્ટ મેળવી છે, તમે કોઈ સક્સેસ હાંસિલ કરી છે, તો તમે એની ડિટેલ્સ અહીંયા શેર કરી શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન આવશે, હાઉ લોંગ હેવ યુ બીન ઇન સર્ચ ફોર અ જોબ? બ્લેન્ક યર્સ, કે કેટલા વર્ષથી તમે જોબની શોધમાં છો, તમે જોબ શોધવાની પ્રયત્ન કરો છો. તો અહીંયા ખાલી જગ્યા આપી છે કે કેટલા વર્ષ થયા છે તમને. ગીવ ડિટેલ્સ ઓફ એની પ્રીવિયસ વર્ક ડન સો ફાર. તમે અત્યાર સુધીમાં કોઈ નોકરી કરી છે, કોઈ ધંધામાં હતા, અથવા તો તમે કોઈ પણ કામ કર્યું છે અને પૈસા કમાયા છો, તો એની ડિટેલ્સ તમારે અહીંયા શેર કરવાની છે. આપણે આ રીતે ખાલી બોક્સ જ બનાવી દેવાનું છે, કોઈ ડિટેલ્સ આપણે ભરવાની નથી, માત્ર ઉપર હેડિંગ લખવાનું છે. નેમ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન, એટલે કે સંસ્થાનું નામ કે જ્યાં તમે કામ કરતા હતા. પોઝિશન હેલ્ડ, તમને તમારી ત્યાં શું પોસ્ટ હતી. નેચર ઓફ વર્ક, તમને કયા પ્રકારની ડ્યુટી મળેલી હતી, શું કામ કરવાનું હતું. ડ્યુરેશન, કેટલા સમય દરમિયાન તમે કામ કર્યું છે, 2 મહિના, 3 મહિના, 1 વર્ષ, 2 વર્ષ. ત્યાર પછી છે ટોટલ પેમેન્ટ રિસીવ્ડ, તમને જેટલા સમય નોકરી કરી છે ત્યાં સુધી તમને મંથલી કેટલું પેમેન્ટ મળતું હતું. તો બસ એ ડિટેલ્સ જે સ્ટુડન્ટ્સ ને આપણે રિયલમાં જ્યારે ભરાવશું કદાચ તો એના માટે આવે, બાકી અત્યારે તમારે આ રીતે લખી અને બસ ખાના નીચે ખાલી છોડી દેવાના છે. વોટ પોસ્ટ હેવ યુ બીન એપ્લાઇંગ ફોર? તમે કઈ કઈ પોસ્ટ માટે એપ્લાય કરો છો, કઈ કઈ નોકરી તમારે લેવી છે. મેન્શન ધેમ ઇન ઓર્ડર ઓફ યોર રેફરન્સ ફોર ધેમ. તમે જે પ્રકારની નોકરી કરવા માગતા હોય એનું 1 2 3 4 5 એ રીતે ટોપ લિસ્ટ આપી દેવાનું છે. ફોર એક્ઝામ્પલ, તમે મેનેજરની જોબ કરવા માગો તો ફર્સ્ટ પ્રાયોરિટીમાં મેનેજર આવશે. કદાચ એના પછી તમે ક્લર્કની જોબ કરવા માગો છો તો સેકન્ડમાં ક્લર્ક આવશે. થર્ડ છે તો બીજી કોઈ પોસ્ટ જે પણ હોઈ શકે. તો એ રીતે તમે અલગ અલગ પોસ્ટ જે પણ તમારે લખવી છે એ રીતે લખી શકે, જે પણ સ્ટુડન્ટ ભરે. તો આપણે જસ્ટ ખાલી આવી રીતે લખી અને ખાલી છોડવાનું છે. મેન્શન ધ લોવેસ્ટ મંથલી સેલરી યુ આર પ્રિપેર્ડ ટુ એક્સેપ્ટ. સૌથી ઓછામાં ઓછી મિનિમમ તમને કેટલી સેલરી મળે તો તમે નોકરી માટે તૈયાર થાવ છો, તો અહીંયા રૂપીસમાં બતાવવાની છે. નેક્સ્ટ છે, ડીડ યુ રિફ્યુઝ ઓર ડિનાય એની અપોઇન્ટમેન્ટ. અત્યાર સુધીમાં તમને કોઈ નોકરી મળતી હોય ને તમે ના પાડી હોય એવું છે, યસ કે નો. ઇફ યસ વાય, જો તમે હા પાડી મીન્સ કે નોકરી માટે ના પાડી છે તો કયા રીઝનને કારણે ના પાડી છે, તો એ અહીંયા બતાવવાનું છે. ત્યાર પછી છે અપોઇન્ટમેન્ટ એન્ડ રીઝન. તમને અપોઇન્ટમેન્ટ મળી છે તો ક્યારે મળી છે, અને રીઝન તમે નોકરી નથી લીધી તો એનું રીઝન શું છે. નેક્સ્ટ ક્વેશ્ચન આવે છે, અકોર્ડિંગ ટુ યુ વોટ આર ધ રીઝન્સ વાય યુ હેવ નોટ બીન ગેટિંગ અ જોબ. એવા કયા કારણો છે કે તમને નોકરી નથી મળતી. તો અહીંયા મેં લગભગ 5 ઓપ્શન આપેલા છે, સામે બોક્સ બનાવી દીધા છે. તો તમારે પણ આ રીતે જ કરવાનું છે, ક્યાંય ટિકમાર્ક નથી કરવાનું, કોઈ આન્સર નથી લખવાના. બસ જસ્ટ આ રીતે જેમ મેં તમને વિડીયોમાં બતાવું છું એ જ રીતે તમારે એક્ઝામમાં લખવાનું રહેશે. બેટર કેન્ડિડેટ્સ આર જનરલી અવેલેબલ, કે તમને નોકરી શું કામ નથી મળતી, તો કે તમારા કરતાં સારા કેન્ડિડેટ અવેલેબલ છે, એટલે કે ઇન્ટરવ્યૂમાં એ લોકો સિલેક્ટ થઈ જાય છે, તમારો વારો નથી આવતો. સેકન્ડ છે, આઈ એમ વોલન્ટરીલી વેઇટિંગ ફોર અ રિયલી પ્રોસ્પેક્ટિવ પોઝિશન. હું સ્વેચ્છાએ એક સારી પોઝિશન મને મળે, સારી નોકરી મળે એની રાહ જોઉં છું. નેક્સ્ટ છે, લેક ઓફ નોલેજ, મને નોલેજ નથી. નેક્સ્ટ છે, ધેર આર નો ઇનફ ઓપોર્ચ્યુનિટીઝ, કે જોબ માટેની કોઈ તકો નથી, એટલે કે ક્યાંય કોઈ ઓફિસ છે, કોઈક ઓર્ગેનાઇઝેશન છે, કંપની છે, તો ત્યાં જગ્યા નથી, તક નથી મળતી, એટલે કે કોઈ ચાન્સ નથી મળતા, જગ્યા ખાલી નથી એટલે. અને અધર સ્પેસિફાઈડ, અને આના સિવાયનું તમારું કોઈ બહારનું હોય તો તમે અહીંયા બતાવી શકો છો. તો આ રીતે તમે અહીંયા મેં 14 ક્વેશ્ચન્સનું લિસ્ટ બનાવ્યું છે. તો એક્ઝામમાં તમે મેક્સિમમ લગભગ 15 થી 20 અને મિનિમમ તમે 10 થી 12 અથવા તો 10 થી 15 જેટલા ક્વેશ્ચન્સ એક્ઝામમાં લખી શકો છો. તો અહીંયા જે 14 ટોપિક્સ છે એમાંથી તમને કોઈ પણ 2 ટોપિક પૂછાશે, 2માંથી તમારે 1 પર ક્વેશ્ચનર બનાવવાની છે, અને એમાં તમને 10 માર્ક આપેલા હશે. તો એના 10 માર્ક માટે 1.5 થી 2 પેજ જેટલું તમારે લખવાનું થશે. તો સેકન્ડ ક્વેશ્ચનર આપણે અત્યારે ડિસ્કસ કર્યું કે કયા પ્રકારના ક્વેશ્ચન્સ આવશે. આ પીડીએફની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપી છે, તો ક્લિક કરીને તમારા મોબાઈલમાં મટીરિયલ સેવ કરી લેજો. નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું કે ત્રીજો આપણો જે ટોપિક છે, અને ત્રીજો જે ટોપિક છે સોશિયલી બેકવર્ડ ક્લાસ
સોશિયલ ઇકોનોમિક કન્ડિશન ઓફ સોશિયલી બેકવર્ડ ક્લાસ. તો એનો વિડીયો મેં ઓલરેડી અપલોડ કરેલો છે, પણ થોડા દિવસ પહેલાં અપલોડ કરેલો હશે તો કદાચ તમને ન મળે તો હું ફરીથી અપલોડ કરી દઈશ, એટલે તમને લોકોને આઈડિયા આવશે. તો અત્યારે આ વિડીયો અહીંયા જ એન્ડ કરીએ છીએ. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર. થેન્ક યુ એવરીવન ફોર વોચિંગ.